કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકાનો અનુભવ થયો। ભચાઉ પંથકમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો। 12:04 3:30ની આસપાસની તીવ્રતાનો આંચકો હતો। 3.4ની તીવ્રતા માપવામાં આવી છે। રાત્રે 12:04 આ આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે। તો ભચાઉ પંથકમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો। મોડી રાત્રે 12:04 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર રહ્યું। રાજકોટના જેતપુરમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો છે। બાળકીને કોથળીમાં ભરીને લઈ જતો પરપ્રાંતીય શખ્સ પકડાઈ ગયો છે। 5 વર્ષની બાળકીના અપહરણના ફિરાકમાં હતો। બાળકીના પિતા બૂમો પાડતા લોકો એકત્ર થઈ ગયા। બાળકીને કોથળીમાંથી બહાર કાઢી અને આરોપીને જેતપુર સિટી પોલીસના હવાલે કરવામાં આવ્યો। જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મારી છોકરીને બિહારની તે બાથરૂમ માટે જતો હતો, તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે, તો કોઈક અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને। તો હું એટલી વારમાં આવી ગયો, મેં જોયું કે મારી દીકરી જાય છે, તો એ કોથળામાં નાખતો હતો। નાખતો આગળ નીકળી ગયો, એને વાંહે દોડ્યો તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગયો અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી। પછી હું રાડારાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા। સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા। સરકારી જગ્યામાં બનાવેલ ડોમ અને પતરાના શેડ સામે વિરોધ। પાલિકાએ ડોમ બનાવી ભાડે આપતા સ્થાનિકોનો વિરોધ। પતરાના શેડ તેમજ લારી ગલ્લાના દબાણ સામે વિરોધ જોવા મળ્યો। સ્થાનિકોએ પાલિકા પાસે ગાર્ડનની માંગણી કરી હતી। સ્થાનિક વિસ્તારમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આપના કોર્પોરેટરની આગેવાનીમાં આ રેલી નીકળી। પોલીસ અને આપના કોર્પોરેટર વચ્ચે બોલાચાલી પણ થઈ। પોલીસે આપ કોર્પોરેટર ધર્મેશ ભંડેરી સહિત 7ની અટકાયત કરી છે। ઉત્તરાયણ પોલીસ મથકે લોકોના ટોળે ટોળા ઉમટ્યા। સોસાયટી 50-60 સોસાયટી વાળાએ વિરોધ કર્યો છે કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોઈતા, અમારે અહીંયા વાંચનાલય જોવે છે, બરાબર છે, પછી ગાર્ડન જોવે છે। હવે બેનો દીકરીઓને જે ચાલવાનો રસ્તો હતો એ જગ્યાએ ત્યાં 4 વ્હીલરો લુખ્ખા તત્વો ત્યાં છે ને બીડી સિગારેટ પીને ત્યાં બેસે અને બેનો દીકરીઓને પ્રોબ્લેમ થાય છે। આજે રોજે અમે બધા સોસાયટી વાળાએ મળીને શાંતિથી મૌન રેલી કાઢીને આપણે વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોતા, અહીંયા અમને ગાર્ડન આપો। ગાંધીનગરના કલોલના બોરીસણામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। સાથે જ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયો છે। પત્ની સાથે પ્રેમ સંબંધની શંકા રાખી હત્યા કરાઈ। બંને મૃતકો બનાસકાંઠાના ભાભર જમીન સોદા માટે ગયા હતા। હત્યારાએ અગાઉથી જ દશરથની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું। મૃતકના દીકરાએ પિતાના ગુમ થયાની ફરિયાદ આપી હતી, જેના આધારે સાથે જ પોલીસે તપાસ હાથ ધરી, જેની તપાસ હાથ ધરતા ભાભર ગઈ હતી। આરોપીઓ ત્યાં મળ્યા ન હતા, જે બાદ પોલીસે રાપરથી ધરપકડ કરી લીધી। ખેરીસા ગામ પાસે જે નર્મદા કેનાલ છે, તે નર્મદા કેનાલની અંદર આ બંનેને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દીધેલા અને તે લોકો બંને પોતાની ગાડી લઈ અને પાછા ભાભર પહોંચી ગયેલા અને જે આ મરણ જનાર છે તેની જે ગાડી છે ત્યાં છોડી અને પછી નીકળી ગયેલા। અરવલ્લીના મેઘરજ તાલુકામાં ભત્રીજાએ જ આધેડની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો। રાજપુર ગામે આધેડની ભત્રીજાએ જ કાર ચડાવી હત્યા નિપજાવી। ગામના બસ સ્ટેન્ડ પાસે કાર રિવર્સ લઈ 3 વાર આધેડ પર કાર ચઢાવી। ગત વર્ષે ધૂળેટીએ કલર કરવા બાબતે આપેલ ઠપકાની અદાવતમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો। પોલીસે કાર ચાલક પ્રકાશ રત્ના ડામોર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ચોકડી પર અમારા ગામના ઘરો છે, ત્યાં ધૂળેટી પતાવીને ચોકડી પર મારા પપ્પા આવીને બેસ્યા હતા। તો અમારા ગામનો રહેવાસી ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર 4 વાર ઇક્કો ચડાવી દીધો અને કચડી નાખ્યા। ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી અને પીએમ અત્યારે ચાલુ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેતરોમાં ચોરી કરીને તરખાટ મચાવનારા 2 ચોર પકડાઈ ગયા છે। લીંબડી તાલુકાના કમલાવ ગામની સીમમાં ખેડૂતે મહામહેનતે તૈયાર કરેલ જીરુના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા। ખેતરમાંથી જીરું વાઢી અને લઈ તસ્કરો ફરાર થઈ ગયા। રાત્રિના સમયે તસ્કરો ખેતરમાં ત્રાટક્યા અને ખેતરમાંથી અંદાજે 5 કિલોથી વધુ જીરું વાઢી ગયા હતા। આ બનાવ અંગે ખેડૂતે પાણસીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને 2 આરોપીને ઝડપી લીધા છે। બંને વ્યક્તિઓ પોતે જે છે પાણસીણા ગામના વતની છે।
અને આ રીતે અવારનવાર ખેતરોમાંથી પોતે ચોરીના બનાવો જે છે એને અંજામ આપે છે અને તે દિવસે પણ આ રીતે અમના ખેતરમાંથી જીરુની ચોરી છે એમણે કરેલી હતી એવું એમની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે. રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા વધારવામાં આવી. 6 લાખની આવકવાળા વાલીઓ ભરી શકશે ફોર્મ. 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 6 લાખની આવક મર્યાદા ધરાવનાર વાલીઓ હવે બાળકોના ફોર્મ ભરી શકશે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ, જ્યારે શહેરી વિસ્તારમાં 1.5 લાખની મર્યાદા હતી. 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે. અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે. 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે. રાજકોટમાં કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરેલ ભ્રષ્ટાચાર મામલે બદનક્ષી કેસમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી. કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સીજે ચાવડાએ માફી માંગી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર 500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો, જે મુદ્દે ભાજપ નેતા નીતિન ભારદ્વાજે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં હવે 3 નેતાઓએ માફી માંગતા નીતિન ભારદ્વાજે કેસ પરત ખેંચ્યો. કોંગ્રેસના નેતાઓએ કોર્ટમાં જજને માફીપત્ર આપી પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. તો નીતિન ભારદ્વાજે બદનક્ષીનો આ કેસ દાખલ કર્યો હતો. વિજય રૂપાણી પર ભ્રષ્ટાચાર મામલે આ બદનક્ષીનો કેસ હતો, જો કે કોંગ્રેસે આ આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ હવે માફી માંગી છે. ચારેય મિત્રો કોંગ્રેસના લોકો આવ્યા હતા. માફીનો પત્ર પણ એમને માનનીય જજ સાહેબને આપ્યો છે અને એને આપણી વાત સ્વીકારી કે એની પાસે કોઈ આધાર નથી, પુરાવા નથી, માત્ર રાજકીય આક્ષેપો સિવાય કશું નહોતું. એટલા માટે થઈને આજે એમને માફી માગી લીધી છે અને માફી માગી લીધી છે એટલે આપણે આપણો કેસને વિડ્રો કર્યો છે. આ કેસમાં તમામ 4 આરોપીઓએ બિનશરતી માફી કોર્ટની હાજરીમાં અને લેખિતમાં બિનશરતી માફી ફરિયાદીશ્રીની માગી છે અને ફરિયાદીશ્રીએ માફી ધ્યાને લઈને કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. નીતિનભાઈ ભાદરા સાથે પણ ચર્ચાઓ વિચારણાઓ થઈ હતી અને ત્યારબાદ આજ બંને પક્ષો એક સાથે કોર્ટની અંદર હાજર થયેલા હતા અને બંને પક્ષોએ હસી મળી અને જે કંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે ભૂતકાળની અંદર જે ચર્ચાઓ અમારે થઈ ગયેલી અને એ ચર્ચાઓ મુજબ આજ નીતિનભાઈએ મોટું મન રાખી અને પોતાનો કેસ પરત ખેંચી લીધો છે.